સફેદ મેદાન છે ભાઈ, સફેદ મેદાન. જો દેખાય, વાવ, આખો રસ્તો આવો છે. આ ગાડીનો બ્રેક ફ્લુઇડ પાઇપ તૂટી ગયો હતી. આર વી ગોઈંગ ધેટ સાઇડ? સ્ટ્રીટ પર બધે બરફ છે હતો, પણ હવે બધો ક્લિયર થઈ ગયો રાતના. હવે ગાડી રાતના ગાડી તાંગડી મૂકીને આવેલા હતા. હવે અત્યારે લેવા જઈએ છીએ આ ભાઈ હાથે. મારી ગાડીમાં તો સ્નો શૂ બી પહેરાયેલા, પણ નહીં કામ આવ્યું. ચાલો આ જો બધા ઝાડ પર, સાઈડ પર બધે બરફ છે. રોડ ક્લિયર થઈ ગયેલા છે. બધું છે એવરીવેર. રાતના ખરાબ હાલત હતી ભાઈ. જુઓ અત્યારે બધું ટાઉન અત્યારે વ્હાઈટ છે. ઉપર કાસલ હિલ પર બી બરફ છે. મસ્ત નજારા છે અત્યારે તો. આપણે સારું હરાય નહીં આમાં. જો ભાઈ આ પોલીસ હેડક્વાર્ટર અહીંયા છે. ચાદર બિછાઈ ગયેલી છે. નાઇસ પિક્ચર દે. બે બાજુ સફેદ ઝાડ પર બરફ, અને આપણે વચ્ચેથી પસાર થઈ રહેલા છે. નજારા છે રાતના તો અહીંયા ઘણો એવો સ્નો હતો રોડ પર. સરસ એ આવે છે ફૂટેજ ને એ સીન. પણ રાતના આના કરતાં વધારે બરફ હતો, પણ રાતના આવતા નહીં એટલે એ સરસ. હા, પણ આ સ્નો પીગળી જાય, બહુ રહે નહીં વધારે. આ એરિયામાં તો ખતરનાક વધારે બધો. કાલે જ્યાં મારે ગાડી પાર્ક કરીને આવવું પડે. જો આ ઝાડ પર ભાઈ સફેદ મેદાન છે ભાઈ, સફેદ મેદાન. જો દેખાય, સફેદ ચાદર. આ જો અમે આગળનો નજારો, જો કેટલો બરફ છે. વાવ, લાગે ને મસ્તીનો નજારો. રાતના બુરી હાલત હતી, અત્યારે જો એની હાલત. ગાડી લઈને હવે પાછા ચાલ્યા, પણ એમાં પ્રોબ્લેમ લાગે છે બ્રેકમાં. બતાવી પડે પહેલાં મિકેનિકને, પછી હું જોબ પર જઈશ. ત્યારે આના પછી બ્રેક ઓછી લાગે છે, ખબર નહીં કોઈ પ્રોબ્લેમ છે. મિકેનિક પાસે જાય ત્યાર પછી ખબર પડે. ઓછી લાગે છે એટલે ડિસ્ટન્સમાં બ્રેક કાલે રાતના ઓછી લાગવા માંડેલી, ખબર નહીં પછી. એટલે મારાથી પછી ગાડી પાર્ક કરીને આવવું પડેલું, નહીં તો હું લઈને આવતે રહ્યો. ખબર નહીં, પણ તો બી નહીં લવાશે, બહુ સ્નો હતું. ચાલો જઈએ ગેરેજ. જો ભાઈ આ બ્રેક ફ્લુઇડ પાઇપ આવ્યો, આ તૂટી ગયેલો કાલે રાતના. બ્રેક સ્વિચ ચડાવેલા ને એનું કંઈ ખબર નહીં, સ્ટ્રેપ ખોટો લગાવી ગયેલો એટલે આ તૂટી ગયેલો. જવા દે નહીં ભાઈ, તો ટાઈમ ખરાબ હોય ને ત્યારે આવું બહુ થાય. 30 પાઉન્ડનો આટલો પાઇપ છે ને પછી લાખોની મજૂરી અલગ. છોલાઈ ગયા આમાં તો. આ બહુ મગજ મારી. આ બ્રેક ફ્લુઇડ અહીંયા છે. આ ડ્રાઈવર સાઈડ ફ્રન્ટમાં જે અંદર દેખાય એનો નાખી બી દીધો છે એણે. મને ખબર નહીં બ્રેકમાં કંઈ પ્રોબ્લેમ આવે છે, હજુ બી લાગતી નહીં. જોઈએ ટાયર બી નવું છે.
આ અંદરની સાઈડે રહ્યો આ પાઇપ બધું ફ્લુઇડ વહી ગયું જોયું અને નવું આખું નાખ્યું બાદ આપણે 1 લીટરનું નવી બોટલ લાવીને આખા રસ્તે એટલે એનો મતલબ એ થયો કે આખા રસ્તાની બ્રેક નહીં લાગતી હતી ભાઈ કંઈ ખબર નહીં પડતી કેમ નહીં લાગતી બ્રેક જમણા ટાયરમાં ફ્રન્ટ સાઈડ ડ્રાઈવર એટલે પાછું ખોલે છે હીરો વ્હીલ ને ચેક કરાય પાછું હું પ્રોબ્લેમ છે પાઇપમાં છે કે કઈ બીજામાં છે એટલે એને પાછું ખોલવા માટે એને રેમ્પ પરની પણ જેક પર કરવું જો ભાઈ આટલો પાઇપ નાખ્યો ખાલી આટલો પાઇપ 30 પાઉન્ડ આવ્યો ભાઈ ગાડીમાં બેહાડ્યા ને હવે બ્રેક મારવાનું કીધું છે और नीचे हाँ पंप ही कर रहा हूँ ऑल द वे डाउन आ गई है हाँ खरो कांड थी गयो चलो भाई ब्रेक चेक कर लीजिए थी परफेक्ट हमें पाछू बेल्ट फिक्स कर दी चलो भाई जो जे पाइप ब्रेक नो तो ने ब्रेक फ्लूइड नो ये तूटी गયેલો अब ने पाડીના છે અને અંદરની જગ્યા અહીંયાથી દેખાય મસ્ત તડકો છે આ ઉપર દેખાય તમને બધો છતો પર હજુ બરફ છે જો ભાઈ આ બ્રેક ફ્લુઇડ આપણે ફૂલ કર્યું આમાં કુલન્ટ બી છે જેટલું જોઈએ ચલો લગભગ થઈ ગઈ છે રિપેર બોનેટનું બંધ કરે એટલી વાર એટલે આપણે નીકળી આજે તો જોબ પર બી મોડું થઈ ગયું 65 પાઉન્ડની પથારી ફેરીને આવ્યા મેં જો બતાવી દઉં તમને લોકોને જો આ શૂ લગાવેલા હતા ટાયર પર આઈસ માટે એના લીધે જ એ તૂટ્યું ફ્લુઇડ પાઇપ હો વાગી ગયા છે 4:21 આજે બચ્ચાઓને ભાઈ લેવા જશે ને આપણને મોડું થઈ ગયું એટલે વિડીયો બી નહીં ઉતાર્યો ચાલો અત્યારે એને કોઈ ગ્રોસરીને યોગર્ટને હું લાવવાનું છે ત્યાં જાઉં છું ત્યાંથી પછી ઘરે જવું આપણે ભાઈ બ્રેકનો એ તો લખાયો કેબલ પણ ESPની સાઇન આવવા માંડી ચાલો જો ભાઈ આ શોપ પરથી આપણે લેવાનું છે પછી ખબર પડે યોગર્ટ લેવા આવેલા છે 6 કેસ યોગર્ટ આવ્યું 6 એક કેસમાં 6 છે અને એવા 6 છે એટલે 36 યોગર્ટ લીધા આપણે જો આ સ્પ્રેડિંગ કરતું જાય છે ટ્રક ચાલો આપણે નીકળીએ પાસે ત્યાં પહોંચાડીને પછી જવાનું છે યોગર્ટ લઈને આવ્યો તો બીજો કાંડ થઈ ગયો આ જો અહીંયાથી હવા લીક થાય છે ચાલો હવે અમે એમાં જ રહી દીધી છે પાછું પંચર કરાવવું પડે હવે આનું યોગર્ટ તો લઈ ગયા પહેલાં અંદર કાંડ પર કાંડ કરે છે ગાડીઓ મારી હવે એનું પંચર મારે કરાવવું પડે પહેલાં ભાગું છું મળીએ પછી ચાલો સાઈડ પર છે એટલે પંચર નહીં થશે ટાયર જ બદલાવવું પડશે પછી મુસીબત છે મારે ડ્રાઈવર સાઈડનું ફ્રન્ટ ખોલાવેલું હવે હાથ પડતા પેસેન્જર સાઈડનું ફ્રન્ટનું ખોલાવવું પડ્યું આ ઘૂસી ગઈ છે
बंदे की कलाकारी की एक निकाली है ना वीडियो। बपोरे 65 ने हमणा 25 पाउंड फटको लागी गयो। હવે ટોટલ 90 પાઉન્ડનો ફટકો લાગી ગયો। નીકળીએ હવે। જો કેટલું ટ્રાફિક છે, ભરપૂર ટ્રાફિક છે અહીંયા અત્યારે। જો હવે આવી ગયા આપણે, તમને બતાવું ગાડી મૂકીને હવે અહીંયા જો છે બરફ છે અહીંયા રસ્તા પર હો હે ને, રસ્તા પર જંગેલો છે ઘાસમાં ને બધે। જો આપણી ગાડી બીજી ગાડી છે ને તેની પર તો ખસ્સો બરફ જામેલો છે અહીંયા તો દેખાય, આખી વિન્ડશીલ્ડ એની ગાડીથી બરફથી કવર છે। તો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને મળીએ બીજા બ્લોગમાં। ત્યાં સુધી બાય।